હવે સમાચાર જોવા વિસ્તારથી તો સુરતમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થયેલી આ રેલીમાં 7 થી 8,000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા। મહિલાઓ, યુવાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કર્યા બાદ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં રેલીમાં જોડાયા હતા અને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું। માન દરવાજાથી શરૂ થયેલી રેલી ઉધના દરવાજા તરફ આગળ વધી હતી। ત્યારબાદ મજૂરા ગેટ થઈ અઠવા ગેટ અને ત્યાંથી પોલીસ કમિશનર કચેરી તરફ રેલી આગળ વધી હતી। રેલીનું સમાપન ઉમરા પાર્ટી પ્લોટ ખાતે થવાનું હતું। રેલી દરમિયાન શહેરના માર્ગો પર આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આ વખતે રેલીમાં ડીજે સાથે પરંપરાગત વાજિંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। આદિવાસી લોક કલાકારોએ પરંપરાગત વાજિંત્રો અને લોક સંગીતની રજૂઆત કરી હતી। મહિલાઓ અને યુવાનો સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાતા રેલીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં વસતા આદિવાસી સમાજના 12 મંડળોના આગેવાનો પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય રેલીમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું। રેલીનો મુખ્ય હેતુ વિલુપ્ત થતી આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો તેમજ નવી પેઢીને પોતાના પૂર્વજોની જીવનશૈલી અને પરંપરાથી પરિચિત કરાવવાનો છે। સાથે જ પર્યાવરણ બચાવો, આદિવાસી બચાવો ની થીમ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિ પૂજા અને પર્યાવરણ જાળવણીના મહત્વ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આજરોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આજે આ રેલી સુરત શહેરની અંદર કાઢવામાં આવી રહી છે અને એની અંદર અમારા જે 12 સમાજના નાતી મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ તેમજ અમારા નવયુવાનો, મહિલાઓ, અગ્રણીઓ અને એસોસિએશન સાથે આજે સમગ્ર રેલી આજે ડીજે વગરની રેલી અમારી રાખી છે। એની અંદર અમારા જે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આજે જે અમારી સંસ્કૃતિ છે, એની ઓળખ છે, એની અમારી પ્રકૃતિ છે, પ્રકૃતિની અમારી પૂજા અને એની પદ્ધતિ અને એના વાજિંત્રો અમે જે રાખ્યા છે તેની અંદર નવયુવા પેઢીઓને કેવી રીતે આ વાજિંત્રો બને છે, કેવી રીતે વાજિંત્રો વાગે છે અને કેવી રીતે આ વાજિંત્રોને વગાડનારો કલાકારો છે એના ઉદ્દેશ્ય મુજબ અમે આજે રેલી કાઢવામાં આવેલી છે। આ રેલીના મુખ્ય ઉદ્દેશ્ય છે અમારા બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે અમે આ રેલીઓ અમે અલગથી એનો કાર્યક્રમ પણ 15મી નવેમ્બરે કરીએ છીએ। પણ આજે અમારી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અમે પર્યાવરણ બચાવો અને આદિવાસીઓના બચાવોના થીમથી અમે આ વખતે અહીં ઉપસ્થિત થયા છે અને આ રેલીની અંદર અમારા એક થીમ યુનોની અંદર એક થીમ આપેલો છે કે અગાઉના જમાનામાં જ્યારે ડોક્ટરો નહીં હતા ત્યારે અમે પ્રસ્તુતિ બહેનોની પ્રસ્તુતિ કરતી વખતે દાયણોનો ઉપયોગ થતો હતો, તો તે પદ્ધતિ આજે અમે ભૂલાયેલી પદ્ધતિ આજે અમે આ પુનરુજીવન કરવા માટે અમે સ્ટેજ ઉપર એનો કાર્યક્રમ અને નાટક રાખવામાં આવેલો છે। આ નાટકથી બી અમે નવયુવા અને પેઢીઓને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારા પેઢીઓમાં આપણી જે પૂર્વજોએ જાળવી રાખેલી પરંપરા અને સંસ્કૃતિ અમે પરંપરા જાળવવા માટે આજે આ રેલીને અમે ઉદ્દેશ્ય મુખ્ય રાખેલો છે। આ રેલીની અંદર 7 થી 8,000 લોકો આજે આ રેલીની અંદર જોડાયા છે અને સમગ્ર સમાજ આ સુરત શહેરની અંદર વસેલા તેમજ એના કલાકારો પણ જોડાયેલા છે। આ રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માન દરવાજાથી રેલી કાઢવામાં આવેલી છે। ત્યાંથી ઉધના દરવાજા થઈ, મજૂરા ગેટ થઈ, અઠવા ગેટ થઈ અને પોલીસ કમિશનર કચેરી થઈ ઉમરા પાર્ટી પ્લોટ સુધી આ રેલી પૂર્ણ થશે અને ત્યાંથી પછી અમારી બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમ, અમારી પ્રકૃતિ પૂજા ચાલુ થયા પછી અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં ચાલુ થશે। રેલી પૂર્ણ થયા બાદ ઉમરા પાર્ટી પ્લોટ ખાતે પ્રકૃતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। વિલુપ્ત થતી જૂની પરંપરાઓ અંગે નવી પેઢીમાં જાગૃતિ આવે તે માટે ખાસ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।
યુએનના થીમ આધારિત નાટક દ્વારા આદિવાસી પરંપરા સંસ્કૃતિને જીવનશૈલીનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરતમાં યોજાયેલી આ રેલી માત્ર શક્તિ પ્રદર્શન પૂરતી સીમિત ન રહી, પરંતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના સંબંધને ઉજાગર કરતું માધ્યમ બની હતી. મોટી સંખ્યામાં લોકોની હાજરી સાથે આદિવાસી સમાજે પોતાની એકતા દર્શાવી હતી અને આગામી પેઢી સુધી પોતાની પરંપરા તથા સંસ્કૃતિ જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. E20 મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ટાઉન હોલ કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ કાર્યક્રમ માટે હોલની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેને રદ કરવામાં આવતા પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન E20ના મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોલની મંજૂરી રદ કરવાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર આક્ષેપો કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવેલી 20% ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ નીતિ સામે આમ આદમી પાર્ટીએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો બાદ હવે આ જન આંદોલન ગુજરાત સુધી વિસ્તર્યું છે. ત્યારે સુરતમાં E20 મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કાર્યક્રમ માટે નિર્ધારિત હોલ ખાતે પહોંચ્યા હતા. જોકે આપના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમ માટે હોલની મંજૂરી રદ કરવામાં આવી હતી, જેના પગલે કાર્યક્રમમાં આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. હોલની બહાર યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. નેતાઓએ E20 મુદ્દે લોકો સાથે ચર્ચા કરી હતી અને આ મુદ્દાને લઈને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. હોલની બહાર જ કાર્યકરોની હાજરી વચ્ચે કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ હોલની મંજૂરી રદ કરવાના મુદ્દે ભાજપ પર આક્ષેપ કર્યો હતો. સોરઠિયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી કોઈ કાર્યક્રમ કરતી હોય અને ભાજપ એ કાર્યક્રમને આસાનીથી થઈ જવા દે એવું ક્યારેય બન્યું નથી. આમ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે E20 ઇથેનોલ पेट्रोल मुद्दे राजकीय माहौल गरमाया है. आज आम आदमी पार्टी के राष्ट्रीय कन्वीनर अरविंद केजरीवाल जी की अगुवाई में देश भर में जो मिलावट वाला पेट्रोल यानी कि E20 इथेनॉल पेट्रोल के खिलाफ जो लड़ाई चल रही है, उसी बात को आगे बढ़ाते हुए गुजरात के सूरत में आम आदमी पार्टी ने जनता के साथ रह सके E20 के खिलाफ आज एक सभा का आयोजन किया था. बहुत बड़ी संख्या में सूरत के लोग यहाँ उपस्थित रहे और सबने ये माना कि ये मिलावट वाले पेट्रोल के कारण लोगों की गाड़ियों की एवरेज कम हो रही है, लोगों की गाड़ियों में ज़्यादा खराबी आ रही है, सर्विसेज बार बार करवाना पड़ रहा है, दोनों तरीके से लोगों की जेब को मार पड़ रहा है. और इसलिए ये E20 पेट्रोल जो है मिलावट वाला पेट्रोल है, उसको बंद करना चाहिए. और अरविंद केजरीवाल जी ने जो अपनी 3 प्रमुख मांगे रखी है कि E20 और प्योर पेट्रोल दोनों की पाइप अलग होनी चाहिए, जिसको मर्जी जो पेट्रोल डलवाए अपनी गाड़ी में. दूसरा, E20 पेट्रोल की कीमत कम होनी चाहिए, साथ ही साथ प्योर पेट्रोल की भी कीमत कम होनी चाहिए. और सरकार को जनता को ये अश्योर करना चाहिए कि आने वाले दिनों में ये E20 से आगे बढ़ के अभी 30, 40, 50, 100 तक नहीं जाएंगे. तो ये मिलावट वाले पेट्रोल की जबरदस्ती गुंडागिर्दी के खिलाफ आम आदमी पार्टी ने गुजरात से आवाज़ उठाई. आज मुझे उम्मीद है कि सूरत से निकली हुई आवाज़ गुजरात तक जाएगी और गुजरात के माध्यम से देश में प्रधानमंत्री तक जाएगी और ये मिलावट बंद होगी. આમ આદમી પાર્ટીના નેતાઓએ E20ના મુદ્દે સરકારની નીતિ અને તેની અસર અંગે લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હોલની અંદર કાર્યક્રમ યોજી શકાયો ન હોવા છતાં નેતાઓએ હોલની બહાર જ જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરીને પોતાનો વિરોધ અને મુદ્દો લોકો સુધી પહોંચાડ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોયઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ પંડ્યાએ પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. હર્ષ પંડ્યાએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મૃતક ડોક્ટર હર્ષ પંડ્યા મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને અપરિણીત હતો. સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આજે હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જોકે તેમનો ફોન બંધ આવતો હોવાથી સિનિયરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું. સાથી તબીબ જ્યારે પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005 પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તબીબોએ ડોક્ટર હર્ષને બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડી પાડ્યો હતો. દરવાજો તૂટતા જ અંદરનું દ્રશ્ય જોઈ સૌ દંગ રહી ગયા હતા. ડોક્ટર હર્ષ પંડ્યાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે દોરીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથી તબીબોના જણાવ્યા મુજબ ડોક્ટર હર્ષને પરિવાર તરફથી કોઈ તકલીફ કે માનસિક તણાવ ન હતું. હાલ તબીબે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે રહસ્યમય બન્યું છે. ખટોદરા પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે. અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય તો એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને તમામને એક શોકનું વાતાવરણ છે. આ અંગે હાજી વિદ્યાર્થીનું શું નામ હતું, કારણ શું સામે આવ્યું, કઈ રીતે જાણ થઈ? વિદ્યાર્થી માઇક્રોબાયોલોજીમાં પ્રથમ વર્ષીય છે. એના વિભાગના વડા સાથે અત્યારે વાતચીત થઈ અને હાલના તબક્કે કોઈ પ્રાથમિક કારણ એમને જાણવા મળેલું નથી અને એના વાલી વારસાને પણ જાણ કરવામાં આવી છે, પિતાશ્રીને. તેઓ પણ એ પહોંચતા હશે. ત્યારબાદ પોલીસ જે આપણે મેડિકલ લીગલ કેસ કરેલ છે એમાં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને એ સિવાય સંસ્થા તરફથી એક પ્રાથમિક કમિટી બનાવી આના વિશેનો આખો સંપૂર્ણ જે બાબત છે જાણવામાં એનો અભ્યાસ કરી અને એના તારણ પર આવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે. સાથી મિત્રો કેવું છે, પરિવારનું તો કંઈ નથી પણ ડિપાર્ટમેન્ટલ કંઈ લાગી રહ્યું છે તો શું લાગે? એટલે અત્યારના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે જ્યારે આપણે પ્રાથમિક કોલેજ ખાતેની જે તપાસ કમિટી બનાવીશું એમાં જે કંઈ સત્ય હશે બહાર આવશે અને જાણીશું. એ સિવાય જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે એ પણ એક અન્ય બાબત છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે શું કહેશો આ ઘટનાને? સંસ્થા ખાતે આવા કોઈ બનાવો બને એ પહેલાં પહેલી વસ્તુ બહુ દુઃખદ બાબત છે અને એના અંગે ન થાય એના નિવારણ માટે આપણે તમામ પ્રકારની જે સુવિધાઓ અને સિસ્ટમ જે કહેવાય એ ઊભી કરેલી છે અને તમામ વિદ્યાર્થીઓને, માત્ર મેડિકલના નહીં કોઈ પણ વિદ્યાર્થીઓને મારી એટલી જ નમ્ર વિનંતી અને નિવેદન છે કે માનવ જીવન અમૂલ્ય છે. કારણ કોઈ પણ હોઈ શકે, વ્યક્તિગત હોઈ શકે, આર્થિક હોઈ શકે, સામાજિક હોઈ શકે, અભ્યાસનું હોઈ શકે, કાર્યનું હોઈ શકે, પરંતુ માનવ જિંદગીથી વધારે વિશેષ કિંમતી કશું નથી. એટલે એને આ રીતે ન વેડફતા આપણે જે સંસ્થાગત જે કંઈ અને સમાજ દ્વારા જે મૂલ્યો નક્કી કરેલા છે અને સિસ્ટમ ઊભી કરેલી છે તેનો સંપૂર્ણ લાભ લેવો અને એક ક્ષણનો વાત હોય છે તો એ વખતે એક કાર્યમાં એકદમ આ રીતે કોઈ કાર્ય કરવું જે અઘટિત ઘટનામાં પરિણમે એ ન થાય એ અંગેની મારી નમ્ર અપીલ છે. સંસ્થા એના માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે અને રહેશે. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરી છે. સુરતમાં ફરજ બજાવી રહેલા મહિલા હોમગાર્ડે બાઇક સવાર યુવક યુવતીનો વિડીયો બનાવતા જાહેરમાં બગદાટી બોલી ગઈ. યુવક અને યુવતીએ વિડીયો બનાવવાનું કારણ પૂછ્યું તો મહિલા હોમગાર્ડે કહ્યું સોશિયલ મીડિયામાં મૂકવા માટે બનાવ્યો.
ઉગ્ર બોલાચાલી બાદ મહિલા હોમગાર્ડ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી પણ થઈ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોમગાર્ડ કમાન્ડન્ટે તપાસનો આદેશ આપ્યો છે. સુરત શહેરના ખરવરનગર સર્કલ નજીક ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી માટે તૈનાત મહિલા હોમગાર્ડ જવાને રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવક અને યુવતીનો પોતાના અંગત મોબાઈલથી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ જોતા જ વાહન ચાલકે બાઇક ઊભી રાખી દીધી હતી. યુવક અને યુવતીએ રસ્તા પર જ મહિલા હોમગાર્ડ પાસે જઈને બિનઅધિકૃત રીતે વિડીયો બનાવવા અંગે વાંધો વ્યક્ત કર્યો હતો અને કારણ પૂછ્યું હતું. આ સામાન્ય પૂછપરછે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. યુવક યુવતીએ પૂછ્યું કે વિડીયો શા માટે ઉતારો છો, તો મહિલા હોમગાર્ડે કહ્યું સોશિયલ મીડિયામાં મૂકવા માટે. યુવક યુવતીના સવાલના જવાબ આપવાના બદલે મહિલા હોમગાર્ડે યુવતી પાસે તેના માતા પિતાનો નંબર માંગ્યો. યુવતીએ પૂછ્યું શા માટે આપું, તો કહ્યું મારે તારી ફરિયાદ કરવી છે એટલે. હોમગાર્ડે યુવતી પાસે તેના વાલીનો ફોન નંબર માંગીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. યુવતીએ કહ્યું તમે અમારી પરમિશન વગર વિડીયો કેવી રીતે બનાવી શકો. યુવકે મહિલા હોમગાર્ડ પાસે તેના ઇન્ચાર્જનો નંબર માંગ્યો હતો, પરંતુ મહિલા હોમગાર્ડે આપ્યો ન હતો. ઉગ્ર બોલાચાલી બાદ વાહન ચાલક અને મહિલા હોમગાર્ડ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. આ સમયે જ અન્ય મહિલા હોમગાર્ડ જવાનો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર વિવાદ અને બગદાટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને હોમગાર્ડ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હોમગાર્ડ સુપ્રિન્ટેન્ડન્ટ કમાન્ડન્ટ પ્રફુલ્લ શિરોયાએ કડક તપાસનો આદેશ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બનાવ કયા સંજોગોમાં બન્યો, મહિલા ગાર્ડે વાહન ચાલકનો વિડીયો કેમ બનાવ્યો અને ઝપાઝપી કેમ થઈ, તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરાશે. જો તપાસમાં મહિલા હોમગાર્ડ દોષિત જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ જાહેર સ્થળો પર ટ્રાફિકને સુરક્ષાની ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત મોબાઈલના ઉપયોગ અને નાગરિકોના પ્રાઇવસી અધિકારો અંગે ગંભીર ચર્ચા જગાવી છે. નિષ્ણાંતોના મતે કોઈ પણ સરકારી કે હોમગાર્ડ જવાન સત્તાવાર કારણ વિના નાગરિકોનો વિડીયો સોશિયલ મીડિયાઓ પર બનાવી શકે નહીં. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયા યુઝ અને વર્તણૂક સંબંધિત વિશેષ પ્રોટોકોલ જારી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. હવે સમજશે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં કલરકામ અર્થે આવેલા 26 વર્ષીય શ્રમિક અર્જુનના આકસ્મિક મોતના મામલાએ હવે નવો વળાંક લીધો છે. શરૂઆતમાં આ અકસ્માત ગણાવી દેવાયેલા આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર આ યુવકને દંડા વડે નિર્દયતાથી માર મારવામાં આવતો હોય એવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો બાદ પીડિત પરિવારે દાવો કર્યો છે કે વિડીયોમાં દેખાતો યુવક તેમનો દીકરો અર્જુન જ છે અને તેને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પાંડેસરા પોલીસે સ્થળ તપાસ કરીને દાવો કર્યો છે કે આ ઘટના તેમના વિસ્તારની નથી. મધ્યપ્રદેશના સિંહપુરનો વતની અર્જુન પોતાના મિત્ર ધીરજ સાથે સુરતમાં કલર કામ કરવા આવ્યો હતો. ગત 18 જૂનના રોજ મૃતકના મિત્રએ તેના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી કે અર્જુન બાલ્કનીમાંથી નીચે પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને સિવિલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા અર્જુનને તાત્કાલિક વતન લઈ જવા માટે પરિવારજનો પર દબાણ કરવામાં આવ્યું હતું. 19 જૂને એમ્બ્યુલન્સ મારફતે જ્યારે મૃતકને વતન લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારે તેને અકસ્માત સમજીને 20 જૂને તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
મોતના કેટલાક દિવસો બાદ 26 જૂને મૃતકના કાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ રીલ જોઈ. આ 34 સેકન્ડના વિડીયોમાં એક યુવકને દંડા સળિયા વડે 16 વખત ફટકારવામાં આવી રહ્યો હતો અને યુવક મારનારના પગ પકડીને અભિષેક સર મત મારો કહીને આજીજી કરી રહ્યો હતો. આ દર્દનાક દ્રશ્યો જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારજનોએ ઓળખ કરી હતી કે વિડીયોમાં માર ખાનાર અર્જુન જ છે અને તેનું મોત બાલ્કનીમાંથી પડવાથી નહીં પરંતુ આ રીતે ક્રૂરતાપૂર્વક મારવાને કારણે થયું છે. વાયરલ વિડીયો પુરાવા તરીકે સામે આવ્યા બાદ 5 જુલાઈથી મૃતકનો પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે. પરિવારજનોની માંગ છે કે વિડીયોમાં દેખાતા અભિષેક સર નામના વ્યક્તિ અને સંબંધિત જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. પરિવારનો આરોપ છે કે આ ઘટનાને 1 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની રજૂઆત પર પોલીસ દ્વારા કોઈ નક્કર સુનાવણી કરવામાં આવી નથી. मेरा नाम नत्थू प्रजापति है, एमपी का रहने वाला हूँ। एमपी जिला पन्ना, तहसील अजयगढ़, ग्राम सिंहपुर, वहाँ का रहने वाला हूँ। मेरा लड़का यहाँ कम्मू और अर्जुन यहाँ काम करता था। कब से काम कर रहा है? वो यहाँ कम से कम 6 महीने हो गए वो घर से आए उसको। यहाँ काम कर रहा था तो काम करते करते उसने फ़ोन नहीं लगाया, उसका मोबाइल ख़राब हो गया था, फूट गया था। फ़ोन नहीं लगाया, कम से कम 1.5 महीना से हम परेशान था। फिर इसके बाद उन्होंने 17 तारीख को मेरे से 8 बजे शाम को फ़ोन लगाया है। बात हुई है कम से कम आधा घंटा बाद बात हुई है। बात करने के बाद कहा कि मैं कल दोपहर के फ़ोन लगाऊंगा। मैं कहा ठीक है। फिर उसके बाद उसका दोपहर के 18 तारीख को एक धीरज नाम का लड़का रहता था साथ में, तो वो उस लड़के का फ़ोन गया एक गांव के लड़के के पास। तो उसने फ़ोन लगाया तो वो आया मेरे घर आया। उसने बताया कि तुम्हारे कम्मू अर्जुन का डेथ हो गई है, वहाँ गिर गया, बोल रहे हैं कि गिर गया है। तो उसने बताया, फिर उसने उसका नंबर दिया, मेरे से बात हुई। बात होने के बाद फिर मैंने कहा आप जल्दी आ जाओ, उसके ऑपरेशन होना है, आपको साइन करना पड़ेगा। तो मैं कभी जब मैं नहीं आ पाऊँगा, मुझको 3 दिन लगता है यहाँ से आने में। मैं लड़के का भेज रहा हूँ, पूना में है। तो फ़ोन लगाया, फिर उसने कहा था ठीक है भेजो। मैंने भेजा, फिर लड़का को फ़ोन लगाया। शाम के 5 बजे करीब फ़ोन लगा लड़का का। फिर उसको बात हुई, बात होने के बाद फिर उसको लड़का को भेजा। लड़का यहाँ आया। लड़का यहाँ आके देखा तो उसको बिल्कुल उसकी बॉडी भर थी उसमें। मैं फ़ोटो भेजी इसने, मैंने देखा, मैं कहा इसका काम हो गया है, उसमें जान आन नहीं। अब कोई कार्रवाई नहीं। यहाँ हम परे हो गए, 1 महीने से चक्कर लगा रहे हैं, आ जाओ कल आओ, और कोई कार्रवाई नहीं हो रही, न कोई पूछ जांच हो रही, न कोई सुनाई हो रही हमारी। यहाँ हमने बहुत 1 महीना से ऊपर हो गए हम। वो जून में आए थे, वो 5 तारीख को। यहाँ आज तक अभी कोई सुनाई नहीं। आज मान लो 7 तारीख हो गई, कोई सुनाई नहीं है। મામલે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજાએ પરિવારના આક્ષેપ બાદ સ્થળ પર તપાસ કરી તો વાયરલ વિડીયોમાં દેખાતા કન્સ્ટ્રક્શન સાઇટના દ્રશ્યો મેચ ન થયા. પ્રાથમિક તપાસમાં આ વિડીયો પાંડેસરા કે સુરત પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો ન હોવાનું સામે આવ્યું છે. છતાં પણ પોલીસ તમામ ટેકનિકલ અને કાયદાકીય પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સુરતમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 1 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી માદક પદાર્થ તથા અન્ય સાધન સામગ્રી કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસની ટીમને ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે ઉત્તરાયણ ગામના રામપાટ હળપતિ વાસ ખાતે રહેતો સની દિનેશભાઈ રાઠોડ, જેની ઉંમર વર્ષ 24 છે, નામનો ઇસમ કોમ્યુનિટી હોલ તરફથી શેરીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. રેડ દરમિયાન બાતમી મુજબના પહેરવેશવાળા શંકાસ્પદ ઇસમને સ્થળ પરથી જ આંતરીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી 1.389 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹69,450 થાય છે.
આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ₹2500ની કિંમતનો એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન, ₹25,000ની કિંમતનું એક એક્ટિવા વાહન અને ગાંજાનું પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 133 નંગ નાની પારદર્શક ઝીપ બેગ પણ જપ્ત કરી છે. આમ પોલીસે કુલ મળીને 96,950નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે. ઝડપાયેલા આરોપીને આ ગાંજાનો જથ્થો રાજન નામના અન્ય એક ઈસમે આપ્યો હતો, જેથી પોલીસે આ કેસમાં રાજન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરીને આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પૂર ઝડપે રિક્ષા હંકારવા મુદ્દે રિક્ષા ચાલક અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર બેફામ રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકને સ્થાનિકે ટોકતા મામલો વણસ્યો હતો અને લોકોના ટોળા વચ્ચે રિક્ષા ચાલકને લાફા ઝીકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર રોડ પર બેફામ અને ઓવર સ્પીડે રિક્ષા હંકારવા મુદ્દે રિક્ષા ચાલક અને સ્થાનિક નાગરિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. મોટા વરાછા વિસ્તારના એક ગીચ જાહેર માર્ગ પરથી એક રિક્ષા ચાલક અત્યંત પૂર ઝડપે રિક્ષા ચલાવી રહ્યો હતો. આ જોખમી રીતે વાહન ચલાવતા જોઈને એક સ્થાનિક વ્યક્તિએ તેને અટકાવીને જાહેરમાં વાહન ધીમે ચલાવવા અંગે ટોક્યો હતો. બાબત સામાન્ય હોવા છતાં બંને વચ્ચે ક્ષણભરમાં શાબ્દિક તકરાર શરૂ થઈ ગઈ હતી. મામલો એટલો ગંભીર બન્યો કે ઉગ્ર બોલાચાલી જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે થયેલી આ મારામારી દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકમુખે વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. જાહેર માર્ગો પર વાહનો બેફામ અને પૂર ઝડપે હંકારવાના કારણે અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. સુરતમાં ગુનાખોરી પર લગામ કસવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. કોસાડ આવાસ પાસેથી પોલીસે તડીપાર રીઢા આરોપીને રેમ્બો છરા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરતની અમરોલી પોલીસને મળેલી બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. કોસાડ આવાસના H1 પાસેથી શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ સમદ ઉર્ફે બટકો કાશિમ શેખ તરીકે થઈ હતી. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી એક રેમ્બો છરો મળી આવ્યો હતો. હથિયાર સાથે ઝડપાયેલા આરોપી સામે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉથી તડીપાર કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સમદ ઉર્ફે બટકો કાશિમ શેખ વિરુદ્ધ અગાઉ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે આરોપી સામે અગાઉ આશરે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે આરોપી સામે તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તડીપાર હોવા છતાં આરોપી ફરી સુરત શહેરમાં હોવાની માહિતી મળતા અમરોલી પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની પાસેથી રેમ્બો છરો મળી આવતા પોલીસે હથિયાર કબજે કર્યું છે. હવે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમરોલી પોલીસની આ કાર્યવાહી બાદ ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને તડીપાર કરાયેલા આરોપીઓ સામે પોલીસની સતર્કતા સામે આવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.